નમસ્કાર મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુમાં ખાસ કરીને લોકોને ગળામાં બળતરા થવી, શરદી થવી, નાકમાંથી પાણી જેવા ટીપા વહી જવા, કફ થઈ જવો, તાવ આવી જવો, આવા અનેક પ્રશ્નો ઊભા થવાના છે અને ઘણાને શરદીની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, આજે હું એક એવું ઔષધ લઈને આવ્યો છું, એક એવી ઔષધિ લઈને આવ્યો છું કે દરેકના ઘરમાં એક ડબ્બામાં ભરીને આ ઔષધ રાખવી જ. જો તમારા પરિવારને સામાન્ય શરદી ઉધરસથી બચાવવું હોય તો આ ઘરે બનાવી લેજો. હું એકદમ સહેલી રીતે તમને બતાવવાનો છું કે કેવી રીતે બનાવવું હોય. બરાબર મિત્રો, આ એક ખાસ અનુભવ સિદ્ધ પ્રયોગ છે. બરાબર, અને ઘણા ઉપર પ્રયોગ કર્યો છે અને હું મારા ઘરે વર્ષોથી આ રાખું છું. બરાબર, તમે ખૂબ આસાનીથી બનાવી શકશો અને તમારા પરિવારને આવનારી આફતથી બચાવી શકશો. તો મિત્રો, વિડીયો તમે અંત સુધી જોજો. હું એની પદ્ધતિ, તેને કેવી રીતે ઉપયોગમાં લેવો, કેવી રીતે તમે આને બનાવી શકો, સંપૂર્ણ રીત આજે બતાવવાનો છું. તો હવે મિત્રો, આપણે આ દવા બનાવવા માટે કયા કયા ઔષધની જરૂર પડશે ને તે એક પછી એક જોઈ લઈએ અને એની માત્રા ખાસ યાદ રાખજો, કેટલા ગ્રામ લેવાની છે. બરાબર, એ તમે જોતા જજો. તો પહેલું લેવાનું છે આપણે લીંડી પીપર. બરાબર, હું તમને વિડીયોમાં બતાવું છું. એ લીંડી પીપર લેવાની છે 50 ગ્રામ, જેને હિન્દીમાં આપણે પીપલી કહીએ છીએ. એ 50 ગ્રામ લેવાની છે. બીજું છે પીપળી મૂળના ગંઠોડા. બરાબર, આ પીપળી મૂળના ગંઠોડા છે ને એ 50 ગ્રામ લેવાના છે, જેને હિન્દીમાં આપણે પીપલી મૂળ કહીએ છીએ. એ કેટલા લેવાના છે? 50 ગ્રામ. ત્રીજી વસ્તુ છે મુલેઠી. આ મુલેઠી લેવાનું છે 10 ગ્રામ, જેને આપણે હિન્દીમાં મલેઠી કહીએ છીએ. બરાબર. ચોથી વસ્તુ લેવાની છે લવિંગ. લવિંગ લેવાના છે માત્ર 10 ગ્રામ, જેને હિન્દીમાં આપણે લોંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. પાંચમી વસ્તુ છે મરી, જે લેવાના છે 5 ગ્રામ, જેને આપણે હિન્દીમાં કાલી મિર્ચ તરીકે ઓળખીએ છીએ. છઠ્ઠી વસ્તુ લેવાની છે સૂંઠ. સૂંઠ છે ને મિત્રો, એ 10 ગ્રામ લેવાની છે, જેને આપણે હિન્દીમાં સૂંઠ તરીકે ઓળખીએ છીએ. બરાબર. સાતમી વસ્તુ લેવાની છે એલચી. એલચી લેવાની છે 10 ગ્રામ. બરાબર, જેને આપણે હિન્દીમાં ઇલાયચી તરીકે ઓળખીએ છીએ. અને આઠમી વસ્તુ લેવાની છે તુલસીના સુકાયેલા પાન. લીલા પાનનો ઉપયોગ ન કરતા. મેં આમાં લીલા પાન બતાવ્યા છે, ખાલી તમને બતાવવા માટે ત્યાં રાખ્યા છે. મારી પાસે સુકાયેલા પાન નહોતા. અથવા તો તમે માંજર પણ લઈ શકો. સુકાયેલા માંજર હોય ને એ, અથવા સુકાયેલા તુલસીના પાન, એ થોડાક લેવાના છે. બરાબર, 20-25 પાન જેટલા. સારું, આ આપણી 8 આઈટમ તૈયાર થઈ ગઈ. હવે એને આપણે શું કરવાનું છે મિત્રો, એ ખાસ જોજો. મિત્રો, એ પહેલાં એક વિનંતી કરવા માગું છું કે જો મિત્રો અમારી મહેનત સારી લાગતી હોય, બરાબર, તો એક લાઈક જરૂર કરજો. અને આવા જ અવનવા વિડીયો, બરાબર, આવી જ વનસ્પતિ પરિચય તમે જો જાણવા માગતા હોય તો અમારી ચેનલ નીચે જે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબ, એ દબાવી દેજો. તમને આવા અવનવા વિડીયો અમે આપતા જ રહીશું. આભાર. હવે આપણે આગળ જોઈએ શું કરવાનું છે. તો મિત્રો, ઉપર આપેલી દરેક વસ્તુના માપ પ્રમાણે લઈ તેને એક ખાંડણીમાં થોડી કૂટી નાખવાની છે. બરાબર, એક ખાંડણી લઈ એ આ બધી વસ્તુને આછા પાતળી કૂટી નાખવાની છે. પછી તમારે છે ને એને મિક્સર લઈ અને મિક્સરમાં એને એકદમ ભૂકો કરી નાખ. આછા પાતળી ખાંડશો ને એટલે મિક્સરમાં મજા આવશે, એટલા માટે. અને હા મિત્રો, આ બધી જ વસ્તુ તમને છે ને નજીકની ગાંધીની દુકાનેથી ન જેવા ભાવે મળી જશે. બરાબર, આના કાંઈ હાઈફાઈ ભાવ હોતા નથી. બરાબર, આ નજીવે ભાવે માત્ર તમને એમ માનો ને કે 100-150 રૂપિયામાં બધી વસ્તુ આવી જશે. બરાબર. અને હા, જો કોઈને ઓનલાઈન ખરીદવી હોય, બરાબર, તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી પણ તમે ઓનલાઈન ખરીદી કરી શકશો. હવે આપણે આગળ જોઈએ. ખાંડણીમાં કૂટી લીધા પછી, બરાબર, પછી મિક્સરમાં એને ભૂકો કરી લેવાનો છે. પછી ભૂકો થઈ જાય ને એટલે એને છારણીમાં તેને છારી લેવાનું છે. છારી લેશો એટલે ઉપર થોડોક કચરા જેવું, મતલબ વધેલો માલ વધશે, એ તમે ચાના મસાલામાં પણ ઉપયોગ કરી શકશો. બરાબર, આવી રીતે આ જે ભૂકો પાવડર તૈયાર થાય છે, હવે તે તમે એને ઉપયોગ કરી શકશો. હવે ઉપયોગ કેવી રીતે કરવો એ તમે ખાસ સાંભળજો. બરાબર, એ પણ હું તમને જણાવું છું.
અને હા મિત્રો, જો તમે આયુર્વેદમાં વિશ્વાસ રાખતા હોય ને તો દિલથી એક કોમેન્ટ કરજો, જય આયુર્વેદ. આપણે જે પાવડર બનાવ્યો છે ને તેને સવારે અને સાંજે, બરાબર, સવારે અને સાંજે અડધી ચમચી, મોટા માણસની વાત કરું છું, અડધી ચમચી મધ સાથે મધ નાખી અને એને ચાટવાનું છે, બરાબર. જો મધ ન હોય તો તમે પાણી સાથે ને પી જજો, જો મધ હોય તો વધારે સારું, બરાબર. આવું 2 ટાઈમ તમારે લેવાનું છે, જ્યાં સુધી તમને શરદીની અસર હોય ત્યાં સુધી તમારે લેવાનું છે, બરાબર, અડધી ચમચી જેટલું. હવે નાના બાળકનું કહું છું કે 3 વર્ષથી ઉપરનો, નીચેના બાળકને આપવું જ નહીં. 3 વર્ષથી ઉપરના બાળકને અડધી ચમચી, બરાબર, ચમચીનો ચોથો ભાગ, અડધી ચમચીની પણ અડધી ચમચી, બરાબર, ચમચીનો ચોથો ભાગ જેટલું મધ નાખી અને ચટવવાનું છે, બરાબર. આવી રીતે મિત્રો તમે પ્રયોગ કરશો તો હું તમને ગેરંટી આપું છું કે સામાન્ય અત્યારે જે ચોમાસામાં થતી શરદી, ઉધરસ, નાકમાંથી પાણીના ટીપા પડવા, આવા અનેક જે રોગ છે એના ઉપર અદ્ભુત આ કામ રિઝલ્ટ આપશે. અને હા, દરેક ઘરે બનાવી અને ઘરે રાખવાનું, જ્યારે જરૂર પડે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકશો, ડબ્બામાં ભરીને મૂકી દેવાનું, બરાબર. આ એક ખૂબ સુંદર મજાનો અનુભવ સિદ્ધ પ્રયોગ છે મિત્રો. તમે આને જરૂર શેર કરજો, જેથી આખા ગુજરાતના લોકોને આનો ફાયદો મળે, બરાબર. આ હતી એક આપણી સામાન્ય રજૂઆત. આવા જ અવનવા વિડીયો માટે તમારે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ મિત્રો.